ગિરનારની ભવનાથ તળેટી સ્થિત આગામી 22 થી 26 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે, જેમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં લાખોની સંખ્યામાં ભાવિકો મટશે, જેને લઈને ભવનાથમાં ઉતારા મંડળ નિઃશુલ્ક અન્ન ક્ષેત્રોને લઈ તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। લાખોની સંખ્યામાં આવતા ભાવિકો માટે ભોજન માટે રસોડાની સામગ્રી તેમજ મંડપ તૈયાર કરાઈ રહ્યા છે, ત્યારે કહી શકાય કે આ દ્વારા પણ રોડ, રસ્તા તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્રિવેણી સંઘ જગદંબા રાત્રિના ભજન સંતવાણીના ઠેર ઠેર આયોજનો પણ કરવામાં આવ્યા છે। મંગળવારે ગિરનારની ગોદમાં હર વખતની જેમ આ વખતે પણ મહાસુદ નોમથી 13 એટલે કે તારીખ 22 થી 26 દરમિયાન મહાશિવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુએ જણાવ્યું હતું કે જય ગિરનારી ગરવા ગિરનારની ગોદમાં હર વખતની જેમ આ વખતે પણ મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। તારીખ 22 થી તારીખ 26 દરમિયાન આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો હું ભારતીય આશ્રમ વતી મહાદેવ ભારતી આપ સૌને અપીલ કરું છું, આપને હાર્દિક આમંત્રણ આપું છું કે આપ અવશ્ય આ શિવરાત્રી મેળાનો લાભ લ્યો। આપણે જાણીએ છીએ કે અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, તો જે લોકો ત્યાં પહોંચી નથી શક્યા એ લોકો આ શિવરાત્રીના મેળામાં આવી અને ગિરનારી મહારાજના ભગવાન ભવનાથના દર્શન કરી અને પાવન થાવ। દર વખતની જેમ આ વખતે પણ પૂજ્ય ભારતી બાપુના સાનિધ્યમાં અમારા ગુરુદેવ પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 હરિયાન ભારતી બાપુ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે। તારીખ 22ના રોજ સવારે 9 વાગે ધ્વજારોહણ થાય, ત્યાર પછી અન્નક્ષેત્ર ખુલ્લું મૂકવામાં આવશે। તેમાં દરેક શ્રદ્ધાળુ પ્રેમથી પ્રસાદ લેવા આવો એવું અમારી અપીલ છે। સાથે સાથે રાત્રે 9 વાગે સંતવાણીનું આયોજન છે। 5 દિવસ ભજન, ભોજન અને ભક્તિનો આનંદ લેવા, લાભ પ્રાપ્ત કરવા આપ અચૂક પધારો। આપ જ્યારે મેળામાં પધારો ત્યારે તંત્ર દ્વારા જે નિયમોનું પાલન છે પાલન કરો અને આ મેળાને ભવ્ય અને દિવ્ય બનાવવા સહયોગ આપો। જય ગિરનારી, ઓમ નમઃ।